વલસાડ જિલ્લામાં 27 જાન્યુઆરી 2024ના રોજ ઉદવાડા અને વાપી સ્ટેશન વચ્ચે ટ્રેન વંદે ભારતના કોચ C11ના વિન્ડશીલ્ડ પર પથ્થર વાગતા કાચ તૂટી ગયો હતો। માહિતી મળતા આરપીએફ વાપી ઇન્સ્પેક્ટર આશિષ તિવારી અને ટીમે ટ્રેક પેટ્રોલિંગ શરૂ કર્યું। રેલવે સબ મુંબઈ સેન્ટ્રલના સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર સંતોષ કુમારસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી। તપાસમાં કિલોમીટર 177 અને 7 નજીક 2 શંકાસ્પદોની ઓળખ થઈ। આરપીએફ ટીમે સતેન્દ્ર કુમાર ઉર્ફે છોટુની ધરપકડ કરી, જેણે ગુનાની કબૂલાત કરી। અનેક વ્યક્તિ શ્રીપાલ શિવન નરેશની પણ રેલવે એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી। આરોપી સતેન્દ્રને સુરત રેલવે કોર્ટમાં રજૂ કરી નવસારી સબ જેલમાં મોકલવામાં આવ્યો। રેલવે ટ્રેન પર પથ્થર અથવા અન્ય વસ્તુઓ ફેંકવી અત્યંત જોખમી હોઈ શકે છે, જેના પરિણામે મુસાફરનું મૃત્યુ થઈ શકે છે। આરપીએફે જનતાને અપીલ કરી કે ટ્રેન પર પથ્થરમારો ગંભીર ગુનો છે અને કડક કાર્યવાહી થશે।